એસએસજી હોસ્પિટલના સર્જિકલ વોર્ડમાં છત થઈ ધરાશાયી. મોડી રાત્રે સર્જાયેલી ઘટનાથી દર્દીઓ થયા ભયભીત. વડોદરાની એસએસજી હોસ્પિટલના ન્યૂ સર્જિકલ વોર્ડમાં છતના પોપડા કરવાની ઘટના સામે આવતા તંત્રની ઘોર બેદરકારી ઉઘાડી પડી છે. હોસ્પિટલના સીટુ પુરુષ વિભાગમાં બીજા માળે રાત્રિના સમયે અચાનક છતનો ભાગ તૂટી પડતા વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના સ્વજનોમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ સરકારી હોસ્પિટલની જર્જરિત હાલતને લઈને અનેક ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ઘટનાની વિગતો મુજબ આ નવનિર્મિત ગણાતી ઇમારત માત્ર 10 વર્ષ જૂની હોવા છતાં તેના બાંધકામની ગુણવત્તા સામે આંગળી ચીંધાઈ રહી છે. રાત્રિના સુમારે જ્યારે દર્દીઓ નિંદ્રાધીન હતા ત્યારે અચાનક છત પરથી સિમેન્ટના પોપડા નીચે પડવા લાગ્યા હતા. દર્દીઓના પલંગની એકદમ નજીક કાટમાળ પડતા મોટી હોનારત ટળી હતી. ઇમારતની જાળવણીના અભાવે ચોમાસા બાદ ભેજ ઉતરી જવાને કારણે અથવા હલકી ગુણવત્તાના મટીરિયલના ઉપયોગને લીધે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. આ દુર્ઘટનામાં હોસ્પિટલ પ્રશાસન દ્વારા તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જોખમી જણાતા અન્ય ભાગોની તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક રહીશો અને દર્દીઓના સગાઓએ હોસ્પિટલ સત્તાધીશો સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કરોડોના ખર્ચે બનેલી ઇમારતોની દશા જો 10 વર્ષમાં આવી થતી હોય તો તેની સુરક્ષા અંગે ગંભીર તપાસ થવી અનિવાર્ય છે. સત્તાધીશોએ બાંધકામ વિભાગને અંગે અહેવાલ સોંપવા અને મરામતની કામગીરી ત્વરિત પૂર્ણ કરવા આદેશો જારી કર્યા છે. આ પ્રકારની ઘટના જે બનવા પામી છે એ ખરેખર નિંદનીય છે. આ અંગે અમે અમારા જે સંબંધિત વિભાગ છે એને જાણ કરી દીધેલી છે. એ જે તે વિભાગ આ અંગેનું તમામ કાર્યવાહી સંભાળતું હોય છે અને એ રીતે એનું આગળનું કાર્યવાહી કરશે અને જલ્દી કાર્યવાહી કરે એની પણ અમે તાકીદ કરેલી છે. આ બિલ્ડિંગ કેટલા વર્ષ જૂની છે અને કોન્ટ્રાક્ટરની ગેરંટી વોરંટી શું હતી? આ અમારા જે પીઆઈયુ વિભાગ છે જે જ આ અંગેનું એનું મેન્ટેનન્સ કરતું હોય છે. એ લોકો પાસે જ એનો સ્ટેબિલિટી રિપોર્ટ અને બધા જે બી જરૂરી સર્ટિફિકેટ્સ છે એ જાળવતા હોય છે. આ બાબતને ગંભીરતાથી લઈને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટને બધું મંગાવાશે, નોટિસ આપવામાં આવશે, શું થશે કાર્યવાહી? અમારા તરફથી આ વિભાગને તરત અમારા તરફથી જાણ કરી દેવાઈ છે અને જે બી કાર્યવાહી કરવાની થશે એ અમે ચોક્કસ કરીશું. કેટલી ત્વરિત કાર્યવાહી થશે આમાં? અમારા તરફથી તો ત્વરિત જ અમે કરીશું. પીઆઈયુ વિભાગને તરત પગલાં લેવા અમે આ તાકીદ કરીશું. તો ફરી વખત આ જે સુરક્ષા સુનિશ્ચિત કરવાની થાય દર્દી અને તેમના સ્વજનોની, એ મામલે શું કાર્યવાહી થશે? અમારા તરફથી આ પ્રકારના બનાવ ભવિષ્યમાં ન બને એની પૂરતી કાળજી રાખવામાં આવશે. સર, ભવિષ્યની વાત કરી, ભૂતકાળમાં 400 મહિના પહેલાં આ જ વોર્ડમાં આના નજીકની જગ્યાએ પણ આવી જ ઘટના ઘટી હતી ને પેશન્ટ બચી ગયા હતા. પેશન્ટની પાસે જ કર્યું. એના પરથી બોધપાઠ નથી લીધો? આ અંગે પોલીસ અમારા જે પીઆઈયુ વિભાગ છે એને અમે જાણ કરેલી જ છે અને પીઆઈયુ વિભાગ દ્વારા એ બિલ્ડિંગનું રિનોવેશનનું કામકાજ ચાલુ જ છે અને દરેક આવી જે સ્પોટ છે તેનું સમારકામ એ લોકો તરત કરી જ દે છે.